નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્રચાર ન્યૂઝપેપરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું વિશાલ પંચાલ. ગુજરાતની સ્થાપના પહેલા વર્ષ 1949થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો. ઉકાઈ બહુહેતુક યોજના માત્ર સિંચાઈ જ નહીં પરંતુ રાજ્યના વીજ પુરવઠા, પીવાના પાણીની જરૂરિયાતો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ બની. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ ગામે સ્થિત ઉકાઈ કાકરાપાર યોજના સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. આ ભારતની મોટી બહુહેતુક યોજનાઓમાંથી એક છે. તાપી નદી પર નિર્મિત આ યોજના 2 તબક્કામાં પૂર્ણ થઈ હતી. પ્રથમ તબક્કામાં વર્ષ 1949થી 1954 દરમિયાન 633.50 મીટર લંબાઈ ધરાવતો કાકરાપાર વિયર બનાવવામાં આવ્યો, જ્યારે બીજા તબક્કામાં ઓગસ્ટ 1961માં પ્લાનિંગ કમિશનર અને ફેબ્રુઆરી 1962માં રાજ્ય સરકારની મંજૂરી બાદ 1964માં કામ શરૂ કરી અને 1972માં ઉકાઈ બંદરનું નિર્માણ પૂર્ણ કરાયું હતું. આ જળાશય સૌ પ્રથમવાર વર્ષ 1973માં એટલે કે 53 વર્ષ પહેલા પાણી ભરવામાં આવ્યું હતું. અંદાજે 600 ચોરસ કિમીના વિસ્તારમાં પથરાયેલા આ જળાશયની કુલ સંગ્રહ શક્તિ 7,497 મિલિયન ઘન મીટર અને જીવંત સંગ્રહ શક્તિ 6,615 ઘન મીટર છે. બંધથી ઉપરવાસમાં લંબાઈ 112 કિમી છે તેમજ સરેરાશ પહોળાઈ 5.5 કિમી જેટલી છે. જળાશયમાં પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધની લંબાઈ 525 કિમી જેટલી થાય છે. આ યોજના હેઠળ 3,31,557 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. તેનાથી ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની ખેતીની સમૃદ્ધિ મળી છે. તે સિવાય ઉકાઈ, પૂર્ણા, ઉચ્ચતર નહેર, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કાકરાપાર, ગોરધાવડ અને તાપી, કરજણ જેવી ઉદ્યાન સિંચાઈ યોજનાઓ દ્વારા હજારો હેક્ટર જમીન અને ગ્રામીણ વિસ્તારોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં તાપી, સુરત અને નર્મદા જિલ્લાના કુલ 298 ગામોનો સમાવેશ થાય છે. ઉકાઈ પૂર્ણા ઉચ્ચતર નહેરની લંબાઈ 51,110 મીટર છે. આ નહેરની વહન ક્ષમતા 480 ક્યુસેક છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન તેમજ જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં આ બહુહેતુક યોજના રાજ્યમાં પૂર નિયંત્રણ, સિંચાઈ, પીવાનું પાણી, હરિત ઉર્જા ક્ષમતા અને ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહી છે. વિડીયો ગમે તો શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.